નમસ્તે અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરાના ગોત્રી વિસ્તારમાં આયોજન વિનાના ખોદકામથી વાહન વ્યવહાર ઠપ। રૂગ્ણાલય માર્ગ પર વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે સર્જાઈ અંધાધૂંધી। વડોદરાના આધુનિક સુવિધાયુક્ત શહેર હોવાના દાવો વચ્ચે ગોત્રી વિસ્તારમાં વાહન વ્યવહારની અત્યંત ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને ગોત્રી રૂગ્ણાલય માર્ગ પર સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારી અને આયોજનના અભાવે સામાન્ય નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અતિ સંવેદનશીલ ગણાતા રૂગ્ણાલયની બિલકુલ સામે જ હાથ ધરાયેલા માર્ગ પર ખોદકામ અને અધૂરી કામગીરીને કારણે સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાઈ છે, જેના લીધે દૈનિક અવરજવર કરતા હજારો વાહન લોકો કલાકો સુધીમાં જામમાં અટવાયેલા રહે છે। આ સમસ્યા પાછળ મુખ્યત્વે માર્ગ વ્યવસ્થાપનનો સદંતર અભાવ જવાબદાર હોવાનું જણાય છે। માર્ગ નિર્માણ કે ખોદકામ દરમિયાન અત્યંત આવશ્યક એવા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કે સાવચેતી દર્શાવતા સૂચક પાટીએ ક્યાંય લગાવવામાં આવી નથી। આ ગંભીર ક્ષતિને કારણે વાહન ચાલકો અજાણતા જ અવરોધિત માર્ગો પર ફસાઈ જાય છે, જેના પરિણામે નાના અકસ્માતો અને વાહન ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલીના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે। આપાતકાલીન સેવાના વાહનો પણ આ વ્યવસ્થામાં ફસાતા હોવાથી દર્દીઓના જીવનું જોખમ પણ વધી રહ્યું છે। સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યક્રમોમાં તંત્રની આ ઢીલી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિકાસના કાર્યો અનિવાર્ય હોવા છતાં પૂર્વ આયોજન વિના હાથ ધરાતી કામગીરી જનતા માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન બની રહી છે। નાગરિકો દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે સંબંધિત વિભાગ તુરંત હસ્તક્ષેપ કરી યાતાયાતનું સુચારુ સંચાલન કરે અને ખોદકામની કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે। વહીવટીતંત્રના મૌન સામે હવે લોકોમાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે।